गुड मॉर्निंग स्टूडेंट। तो हमने गुजराती कंप्लीट कर लिया था सिलेबस और हमारा रिवीजन भी चल रहा था, लेकिन अब हम देखते हैं ग्रामर। ग्रामर में શું શું આવે તો કે તમને બધાને ખબર જ છે કે નિબંધ, વાર્તા, પત્રલેખન, ગદ્ય સમીક્ષા, પદ્ય સમીક્ષા અને સંક્ષેપીકરણ, બરાબર। હવે આપણે જેમ જેમ એક એક વસ્તુ જોતા જઈશું એમ એમ તમને કહેતી જઈશ કે આમાં તમારે શું કરવાનું છે। તો અત્યારે આપણે પહેલું જોઈએ પદ્ય સમીક્ષા। પદ્ય સમીક્ષા, પદ્ય કોને કહેવાય તો કે કોઈ કાવ્ય હોય, કાવ્ય પોયમ, એને આપણે પદ્ય કહીએ છીએ। કાવ્યને આપણે પદ્ય કહીએ છીએ, ઇંગ્લિશમાં એને પોયમ કહેવાય છે। હવે પદ્ય સમીક્ષા એટલે કે કોઈ પણ એક કાવ્ય આપ્યું હોય, કોઈ પણ એક કાવ્ય આપ્યું હોય, નીચે એના માટે 5 ક્વેશ્ચન પૂછ્યા હોય। કેટલા ક્વેશ્ચન પૂછ્યા હોય? 5। અને તમારે એ ક્વેશ્ચનના આન્સર કાવ્યમાંથી ગોતીને લખવાના હોય, કાવ્યમાંથી ગોતીને લખવાના હોય, એને કહેવાય પદ્ય સમીક્ષા। તો એના માટે પહેલાં તમારે શું કરવું પડે તો કે જે કાવ્ય આપ્યું હોય એને તમારે 2 થી 3 વાર શાંતિથી વાંચી જવાનું। એક વાર વાંચશો, બીજી વાર વાંચશો, થોડુંક સમજાશે, ત્રીજી વાર વાંચશો એટલે આખું કાવ્ય સમજાઈ જશે। પછી એના પ્રશ્ન છે એના જવાબ કાવ્યમાંથી શોધવાની કોશિશ કરવાની। ઓકે, તો ચાલો આપણે કાવ્ય જોઈએ કઈ રીતનું હોય, બરાબર। તો પહેલું આ તમારી ફેરબુકમાં લખવાનું છે, પણ અત્યારે નહીં, લેક્ચર પૂરો થઈ જશે, તમને ન સમજાઈને પૂછી લેજો। 12 વાગે સ્ટડી મટીરિયલમાં ગુજરાતીમાં ગ્રામરના ફોલ્ડરમાં આ પીડીએફ જોવા મળશે, એમાંથી તમારે જોઈને લખવાનું રહેશે 12 વાગ્યા પછી। ઓકે, અને શુક્ર શનિમાં મને બતાડવાનું રહેશે। ક્લિયર? તો જોઈએ, તમારે રંગો છે અને આકારો છે। હવે કાવ્યમાં પહેલી લાઈનમાં શું કીધું છે? તમારે રંગો છે, એટલે કે તમારી પાસે શું છે? કલર્સ। તમારી પાસે શું છે? કલર્સ। જો રંગ હોય તો એક વચન થાય, રંગો એટલે બહુવચન, એટલે ઘણા બધા તમારી પાસે રંગો છે। અને આકારો પણ છે, જો આકાર હોત તો એક વચન થાત, આકારો એટલે બહુવચન। એટલે કવિ શું કહેવા માગે છે કે તમારી પાસે ઘણા બધા રંગો છે અને ઘણા બધા આકારો છે। આકારો એટલે કે શેપ, આકાર એટલે શેપ। ઘણા બધા રંગો, ઘણા બધા આકારો। કલાકારે દીધો તમ સમીપ આનંદ કણ છે। કલાકાર એટલે જે બનાવતો હોય તે માણસ, કલાકારે દીધો, તમ એટલે તમે, સમીપ એટલે પાસે, સમીપ એટલે પાસે, આનંદ કણ છે મતલબ ખુશી છે, આનંદ છે। કલાકારે તમને સરસ મજાનો ઘાટ આપીને, આકાર આપીને આનંદમંદ બનાવી દીધા છે। અને બાગોમાંના કુસુમ થકી લાંબુ જીવન છે। તમને ખબર છે બાગમાં જે ફૂલ ઉગે એ સવારે ઉગે છે અને સાંજે કરમાઈ જાય છે, જ્યારે તમારી પાસે તો એવું છે જે કદી કરમાતું નથી। તમારું જીવન કેવું છે? લાંબુ। જ્યારે ફૂલનું જીવન કેવું હોય? સવારે ઉગે અને સાંજે પૂરું થઈ જાય, કરમાઈ જાય છે ફૂલ એટલા માટે। પણ તમારું જીવન તો ફૂલથી પણ લાંબુ છે। કુસુમ એટલે કે ફૂલ। ઘરોની શોભામાં કદી અંબોડામાં, ક્યારેક તમે ઘરની શોભામાં ઉપયોગ થાય છે તમારો, ક્યાં ઉપયોગ થાય છે? ઘરની શોભા વધારવામાં, આપણે ઘરને શણગારવું હોય ત્યારે તમારો ઉપયોગ થાય છે। અને કાં તો ક્યારેક અંબોડો વાળે ને મમ્મી, તો એ અંબોડામાં તમારો ઉપયોગ થાય છે। રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું, તમે અંબોડામાં કે ઘરમાં રહો છો ત્યારે અમારું તમને જોઈને હૈયું છે એ હરખાય છે, અમે ખુશ થઈએ છીએ। પ્રશંસા કેરાએ કદી વળી વેળો ઉચરતું, ક્યારેક ક્યારેક તો આપણે એની પ્રશંસા પણ કરી દઈએ છીએ। પરંતુ જાણ્યું છે મતલબ કે અમે તમારા વિશે એટલું સાંભળ્યું છે
કદી વા માણ્યું છે? પવન કોઈ દી માયો છે તમે? પવનને કોઈ દી આનંદ અનુભવ્યો છે પવનનો? શશીનું ભાનુનું ક્ષિતિજ પરથી ભવ્ય ઉગવું. શશી એટલે ચંદ્ર, શશી એટલે ચંદ્ર અને ભાનુ એટલે સૂરજ, ક્ષિતિજ એટલે આકાશ જે અનંત છે. પરથી ભવ્ય ઉગવું, જેમ ચાંદો સૂરજ ભવ્ય રીતે આકાશમાં ઉગે છે. વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું. જ્યારે વસંત ઋતુમાં જે હવા આવે છે એને તમે અડ્યા છો? ન જાણો નિંદું છું પરંતુ પૂછું છું. મને ખબર છે તમને નથી ખબર, છતાં પણ હું તમને પૂછું છું. તમારા હૈયાના ગહન મહીએ આવું વસ્તુ, દિનાંતે આજે તો સકલ નીજ આપી ઝરી જવું. તમારા દિલમાં અંદર વસવું છે મારે, દિનાંતે એટલે કે રોજ, આજે તો સકલ નીજ આપી ઝરી જવું, તમને બધી વસ્તુ આપીને જતું રહેવું છે. આ કાવ્ય છે પ્રહલાદ પારેખે લખ્યું છે. કોણે લખ્યું છે? પ્રહલાદ પારેખે. જોઈએ ક્વેશ્ચન જોઈ લે, પાછું રિપીટ કરી લેશું, બરાબર? ન સમજાય તો. આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે? હવે આ કાવ્ય છે આમાં કોની વાત કરવામાં આવી છે? તો કે આ કાવ્ય બનાવટી ફૂલોને ઉદ્દેશીને લખાયું છે. આ કાવ્ય બનાવટી ફૂલોને ઉદ્દેશીને લખાવ્યું છે. હવે બનાવટી એટલે કે જે બગીચામાં ઉગે એ અસલી ફૂલ હોય છે, રિયલ ફૂલ, જેમાં સુગંધ હોય છે, કલર હોય છે, સવારે ઉગે છે, સાંજે આથમી જાય છે. જ્યારે બનાવટી ફૂલો છે એમાં સુગંધ હોતી નથી, રંગ હોય છે, એનો આકાર હોય છે, પણ એમાં સુગંધ હોતી નથી. એને તડકો, પવન, કોઈનો સ્પર્શ કંઈ કરી શકતું નથી. આને કહેવાય બનાવટી ફૂલો. બનાવટી એટલે કે નકલી, ખોટા. તમને ખબર જ છે બજારમાં અત્યારે નકલી ફૂલો મળે છે, બરાબર? તો આ કાવ્ય બનાવટી ફૂલોને ઉદ્દેશીને લખાયું છે. બીજો ક્વેશ્ચન, બનાવટી ફૂલો સાચા ફૂલો કરતાં કઈ દ્રષ્ટિએ ચડિયાતા છે? બનાવટી ફૂલો છે એ જે સાચા ફૂલો હોય એમાં કઈ દ્રષ્ટિએ વધારે છે એનું મહત્ત્વ? તો કે બનાવટી ફૂલોનું આયુષ્ય સાચા ફૂલોના આયુષ્ય કરતાં ઘણું લાંબુ હોય છે. કારણ કે સાચું ફૂલ હોય એ સવારે ઉગે છે, સાંજે મુરઝાઈ જાય છે, મતલબ કે મરી જાય છે. એનું આયુષ્ય ખાલી સવારથી સાંજ પૂરતું જ છે. એ દ્રષ્ટિએ બનાવટી ફૂલો સાચા ફૂલો કરતાં ચડિયાતા છે. કારણ કે બનાવટી ફૂલો છે એ જ્યાં લગી તૂટે નહીં ત્યાં લગી એનું આયુષ્ય એમનેમ રહે છે. ત્રીજો ક્વેશ્ચન, બનાવટી ફૂલોએ શું શું નથી અનુભવ્યું? જે નકલી ફૂલ છે એણે શું શું મહેસૂસ નથી કર્યું? તો કે બનાવટી ફૂલોએ, જે નકલી ફૂલો છે એણે જે આકાશમાં ઉદય પામતો સૂર્ય છે, ચંદ્ર છે, એને જોઈને આનંદ અનુભવ્યો નથી. જ્યારે રિયલ ફૂલો હોય એ સુરત થાય એટલે એની સાથે ઉગે છે, સ્ફૂર્તિદાયક. સાંજ રાત પડે, ચંદ્રનો પ્રકાશ પડે ત્યારે એ કરમાઈ જાય છે. જ્યારે નકલી ફૂલોને એની કોઈ અસર થતી નથી. તેમણે વાસંતી પવનનો રસિક સ્પર્શ પણ અનુભવ્યો નથી. પવનની જે લહેરખી હોય, આપણને કેમ પવન લાગે છે એમ સાચા ફૂલોને પણ પવન લાગે, બરાબર? પણ નકલી ફૂલો છે એને પવન અડતો નથી, એને એનો સ્પર્શ થતો નથી, કારણ કે એ કેવું છે? નકલી, ખોટું. સાચા ફૂલો ક્યારે ખરી પડે છે? ચોથો ક્વેશ્ચન, સાચા ફૂલો તેમની બધી જ સુહાસ જગતને અર્પણ કરી દીધા પછી સંધ્યા ટાણે ખરી પડે છે. જ્યારે સાચા ફૂલો છે એ સવારે ઉગે છે, સવારથી લઈને પોતાની સુગંધ ફેલાવવાનું કામ કરે છે. ક્યાં સુધી? સાંજ સુધી. જ્યાં લગી એની સુગંધ છે એ ફેલાતી હોય એ આખા જગતને સુવાસ ફેલાવે છે. અને સાંજ પડે એટલે કે સંધ્યા ટાઈમ ત્યારે એ ખરી જાય છે. પાંચમું, આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. મતલબ કે આ કાવ્યને નામ આપો. તો આ કાવ્યનું યોગ્ય શીર્ષક છે બનાવટી ફૂલોને. આ કાવ્યનું શીર્ષક છે બનાવટી ફૂલોને. હવે એકવાર રિપીટ કરી જોઈએ. બનાવટી ફૂલોની વાત કરે છે. તમારે રંગો છે અને આકારો છે. તમારા રંગો ઘણા બધા છે, કારણ કે બનાવટી ફૂલો હોય એ લાલ રંગનું પણ હોય, પીળા રંગનું પણ હોય, ગુલાબી રંગનું પણ હોય, બરાબર?
અને એના ઘણા બધા આકાર પણ હોય, કમળ જેવું હોય, ગુલાબ જેવું હોય, મોગરા જેવું હોય, બરાબર. કલાકારે દીધો તમ સમીપ આનંદ કણ છે, કલાકારે તમને સરસ રીતે બનાવ્યા છે. પરંતુ બાગોમાંના કુસુમ થકી લાંબુ જીવન છે અને તમારી પાસે જે બાગના રિયલ ફૂલ છે એની કરતાં પણ તમારું આયુષ્ય કેવું છે? વધારે. તમે ઘરોની શોભામાં વપરાવ છો. નકલી ફૂલો ક્યારેક લોકો લગ્ન પ્રસંગે અંબોડામાં પણ લગાવે છે. રહો છો ત્યાં ઘડીકભર હૈયું હરકતું. તમે જ્યાં રહો છો એ વ્યક્તિ જે તમને લગાડે ત્યાં તમે સુંદર લાગો છો. પ્રશંસા કેરાએ કદી વળી વેરો ઉચરતો. તમે લગાડ્યું હોય માથા અંબોડામાં અથવા ઘરના કોઈ શણગારમાં તો લોકો એની પ્રશંસા પણ કરે છે કે ખૂબ જ સરસ છે. પરંતુ જાણ્યું છે કદી વાહ માણ્યું છે? તમે કોઈ દી પવનને માણ્યો છે? પવનને અનુભવ્યો છે? જે સજીવ વસ્તુ હોય પવનને અનુભવે, નિર્જીવ વસ્તુ અનુભવે નહીં. શશીનું ભાનુનું શ્રીચિત પરથી ભવ્ય ઉગવું. તમે કોઈ દી જોયું છે ચાંદાનું અને સૂરજનો તડકો, ચંદ્રની શીતળતા કોઈ દી અનુભવી છે? વસંતે વાયુનું રસિક અડવું અથવા તો અનુભવવું તમે કોઈ દી મહેસૂસ કર્યું છે? આવું બધું કોને પૂછે છે? નકલી ફૂલોને, બનાવટી ફૂલોને. ન જાણો નિંદું છું પરંતુ પૂછું છું. મને ખબર છે તમે આ કાંઈ વસ્તુ અનુભવી નથી, છતાં પણ હું તમને પૂછું છું. તમારા હૈયાના ગહનમહી આવું વસ્તુ દિનાંતરે આજે તો સકલ નીચ આપી જરી જવું. તમે લોકોને ખુશી આપો છો, બધું આપો છો, એટલા માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રહલાદ પારેખે લખ્યું છે, એકવાર ક્વેશ્ચન આન્સર રિપીટ કરી લઈએ. આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે? તો કે બનાવટી ફૂલોને. બનાવટી ફૂલો સાચા ફૂલો કરતાં કઈ દ્રષ્ટિએ ચડિયાતા છે? તો કે બનાવટી ફૂલોનું આયુષ્ય સાચા ફૂલો કરતાં વધારે હોય છે. ત્રીજું, બનાવટી ફૂલોએ શું નથી અનુભવ્યું? તો બનાવટી ફૂલોએ શ્રીતિજે ઉદય પામતા સૂર્ય અને ચંદ્રને જોઈને આનંદ અનુભવ્યો નથી, કે વાસંતી પવનનો રસિક સ્પર્શ પણ અનુભવ્યો નથી. પવન અને એનું અડવું એણે અનુભવ્યું નથી. ચોથું, સાચા ફૂલો ક્યારે ખરી પડે છે? તો સાચા ફૂલો આખા જગતને સુવાસ આપીને પછી તેઓ સંધ્યા ટાણે ખરી પડે છે. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો બનાવટી ફૂલો. બરાબર. હવે આ કાવ્યમાં કાંઈ ન સમજાણું હોય કે ક્વેશ્ચન આન્સરમાં ન સમજાણું હોય તો લેક્ચર પૂરો થાય પણ તમે પૂછી શકો છો. તમને પરીક્ષામાં કેમ પૂછવામાં આવશે? તો જુઓ, તમને કાવ્ય આપ્યું હોય છે, આ આપ્યું હોય કે બીજું આપ્યું હોય, કાવ્ય આપ્યું હોય છે, નીચે તમને આવા 5 પ્રશ્ન આપેલા હશે, આન્સર તમારે એમાંથી શોધીને લખવાના રહેશે. ક્લિયર? હવે આપણે એવી રીતને બીજું જોઈએ તો કે જેમાં કાવ્ય હતું, જેમાં શું હતું? કાવ્ય હતું, એને આપણે વાંચ્યું, એને આપણે સમજ્યા, પછી એના ક્વેશ્ચન આપણે આન્સર આપ્યા. હવે એવી જ રીતે એને કહેવાય, આપણે જે પહેલાં ભણ્યા એને કહેવાય પદ્યાર્થ ગ્રહણ. શું કહેવાય? પદ્યાર્થ ગ્રહણ. એટલે કે કવિતાનું સમજૂતી લીધી આપણે અને પછી એના ક્વેશ્ચનના આન્સર આપ્યા. હવે એવી જ રીતે બીજું આવે ગદ્યખંડ, ગદ્ય સમીક્ષા. શું કહેવાય એને? ગદ્ય સમીક્ષા. એમાં પેરેગ્રાફ આપ્યો હોય અને નીચે પાછા ક્વેશ્ચન આન્સર આપ્યા હોય. એ તમારે વાંચવાના અને સમજવાના અને પછી ક્વેશ્ચનના આન્સર આપવાના. જેવું પોયમમાં હતું એવું જ આમાં. એ પહેલાં એ વાંચી જવાનો પેરેગ્રાફ 2-3 વાર, સમજી લેવાનું, પછી એના ક્વેશ્ચન હોય એના આન્સર એમાંથી ગોતવાના અને લખવાના. તો આપણે પેરેગ્રાફ સમજીએ. અભ્યાસનું મહત્ત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાવેલું છે. હવે અભ્યાસનું મહત્ત્વ, એજ્યુકેશન, અભ્યાસ એટલે કે એજ્યુકેશન, તમે જે સ્ટડી કરો છો તે. તો અભ્યાસનું મહત્ત્વ છે એ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાવવામાં આવ્યું છે કે અભ્યાસ કરવો જોઈએ, એજ્યુકેશન લેવું જોઈએ. પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પણ ધ્યાન ગયું નથી. પણ હા, આપણે ખાલી ભણીએ છીએ, પણ બીજી કેટલીક એવી બાબતો છે જેના ઉપર આપણું ધ્યાન ગયું નથી. અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું. એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરવા મથીએ છીએ. આપણને ખબર પડી કે જો આપણે અભ્યાસ કરીએ તો આપણામાં સારા સંસ્કારો આવે. એટલા માટે આપણે અભ્યાસ કરવાના ખાતર, સંસ્કારો મેળવવાના ખાતર આપણે ખાલી
અભ્યાસ કરવા માટે મથીએ છીએ, ભણીએ છીએ, ગમે કે ન ગમે છતાં પણ આપણે ભણીએ છીએ. દરેક ક્રિયા 3 રીતે કરી શકાય. તમારે અભ્યાસ કરવો છે, તમારે ભણવું છે, તો એ 3 રીતે થઈ શકે. તમારે બીજી કોઈ પણ વસ્તુ કરવી છે, કોઈ પણ ક્રિયા કરવી છે, તો એ 3 રીતે થઈ શકે. એક તો ભયથી. ભય એટલે તમને મમ્મી પપ્પાનો ડર હોય, શિક્ષકોનો ડર હોય, એટલા માટે તમે એ કાર્ય કરો છો. બીજું લાલચથી. તમને લાલચ આપવામાં આવે કે જો તમે ભણશો તો તમે મોટા થશો તો તમને સારી નોકરી મળશે, એ લાલચથી. અને કાં તો પ્રેમથી. ત્રીજું છે પ્રેમથી. તમને પ્રેમથી સમજાવીએ કે ભણવાનું મહત્ત્વ શું છે, શું નહીં, અને પછી તમે એ ભણો છો. તો આમ 3 રીતે ભણી શકાય. દરેક ક્રિયા, એક વસ્તુની વાત નથી થતી, કોઈ પણ ક્રિયા હોય એ તમે આ 3 રીતે કરી શકો છો. કઈ 3 રીતે? એક તો ડરથી, એક તો લાલચથી કે તમને કંઈક મળશે, તમે આ કરશો તો તમને કંઈક મળશે એવી લાલચથી, અને કાં તો પ્રેમથી. હવે ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે. એવું નથી કે ભયથી અને લાલચથી ભણતા હોય એનામાં સંસ્કાર ન આવે, એવું હોતું નથી. એનાથી પણ તમારામાં સંસ્કાર આવે છે. પણ એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. પણ એમાં જે અભ્યાસ કરતા હોય જે વિદ્યાર્થી, એની વિવેક બુદ્ધિ છે એની ખીલવણી પોતાની રીતે સૂઝબૂઝ આવતી નથી. સર્કસના મેનેજરો જ્વાનરોને ભયથી જ કેળવે છે. કોઈ પણ સર્કસ હોય એમાં તમે જોયું હોય છે કે વાંદરો હોય, હાથી હોય, સિંહ હોય, વાઘ હોય, તો એના જે મેનેજર હોય, એને જે ટ્રેનિંગ આપતા હોય, એના ડરથી જ એ લોકો એવું સર્કસમાં કામ કરે છે કે જો હું હરખું નહીં કરું તો મને મારવામાં આવશે. શાળામાં શિક્ષકો પણ એ જ રીતે અજમાવે છે. છોકરાઓને ડરાવે કે આટલું હોમવર્ક નહીં કરો તો તમને મારીશ. ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે. ઘણા જે ધર્મગુરુઓ છે એ પણ કહે છે જો તમે આ સારી ટેવનું સૂચન કરશો તો તમારું આગલું જીવન છે એ સારું જશે, તમને બધી વસ્તુઓ મળશે. કાં તો આશા બતાવે છે ને કાં તો બીક બતાવે છે. પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય ત્યારે શેકાની ટેવો પણ થોડા સમયમાં નાશ પામે છે. હવે એકવાર આપણને કડવો અનુભવ થઈ જાય કોઈ પણ બાબતનો, તો આપણને આ વસ્તુમાંથી વિશ્વાસ ઉડી જાય છે કે આવું કંઈ હોતું નથી, કે સારું ભણીએ તો સારી નોકરી મળે, નોકરી ન મળે તો આપણે એના પરથી વિશ્વાસ ઉડી જાય. અને પછી આપણે શેકાઓથી એટલે ઘણા વર્ષોથી જે ટેવો આપણામાં હોય એનો ધીમે ધીમે નાશ થઈ જાય છે. તો આઈ થિંક તમને સમજાઈ ગયું છે કે હું શું કહેવા માગું છું, કે આપણા દેશમાં અભ્યાસનું મહત્ત્વ પહેલેથી જ દર્શાવવામાં આવ્યું છે, પણ બીજી કેટલીક બાબતો છે એમાં આપણું ધ્યાન કદી ગયું નથી. આપણને એવું કહેવામાં આવ્યું છે કે અભ્યાસ કરીએ તો આપણામાં સારા સંસ્કારો આવે, એટલા માટે આપણે અભ્યાસ કરીએ છીએ. અને કોઈ પણ ક્રિયા, અભ્યાસની ક્રિયા હોય, રમવાની હોય, ખાવાની હોય, પીવાની હોય, એ આપણે 3 રીતથી કરી શકીએ છીએ. એક તો ભય બતાવીને, એક લાલચથી અને એક પ્રેમથી. તો ભયથી અને લાલચથી જે સંસ્કાર આપણે પાડી શકાય ખરા, પણ પાડો એમાં તમારી ખુદની વિવેક બુદ્ધિ ખુલતી નથી. જેમ કે સર્કસના મેનેજરોના જાનવરોને ટ્રેનિંગ આપે જ છે, અને ભયથી એ ટ્રેનિંગમાં અથવા સર્કસમાં જાનવર છે એ સારું કામ કરે છે. પણ આ રીતે પાડેલી ટેવ છે એમાંથી જો એકવાર વિશ્વાસ ઉઠી જાય તો આપણે ઘણા વર્ષનું શીખેલું છે એ ધીમે ધીમે નાશ થતું જાય છે. હવે આપણે આ છે એ કિશોરલાલ મસરૂવાળાએ લખ્યું છે. હવે આપણે આ ક્વેશ્ચન આન્સર જોઈએ. તો આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ? આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ? તો આપણે જોયું કે અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી, તેથી આપણે અભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ છીએ. જો આપણે બીજી લાઈનમાં જ આપ્યું છે, ત્રીજી લાઈનમાં, કે અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું એટલે આપણે ગમે રીતે અભ્યાસ કરવા મથીએ છીએ. બીજો ક્વેશ્ચન છે, દરેક ક્રિયા 3 રીતે કરી શકાય છે. દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે? આપણે કોઈ પણ ક્રિયા કરવી તો કઈ 3 રીતે કરી શકાય છે? તો આપણે અહીંયા લખ્યું છે દરેક ક્રિયા 3 રીતે કરી શકાય છે, ભયથી, લાલચથી અને પ્રેમથી. તો આન્સર શું આવશે? દરેક ક્રિયા 3 રીતે કરી શકાય છે, ભયથી, લાલચથી અથવા તો પ્રેમથી. ત્રીજો ક્વેશ્ચન છે, કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવણી નથી પડતી?
કઈ રીતે અભ્યાસ કરે તો બાળકમાં પોતાની વિવેક બુદ્ધિ છે એની ખીલવણી થતી નથી, એટલે એનામાં વિવેક બુદ્ધિ આવતી નથી. તો ભયથી અથવા તો લાલચથી અભ્યાસ કરવાની રીતમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિની ખીલવણી થતી નથી. ચોથું, ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે? તો ભયથી કે લાલચથી પડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ ઉઠી જાય ત્યારે ઘણા લાંબા સમય સુધી પડેલી ટેવો હોય થોડા સમયમાં જ નાશ થઈ જાય છે. આપણે ઘણા સમયથી આપણે આ ટેવો કરતા હોય છે, પણ એકવાર વિશ્વાસ ઉડી જાય તો આપણે થોડાક સમયમાં એનો નાશ થઈ જાય છે. અને પાંચમું છે, આ ફકરાને યોગ્ય શીર્ષક આપો, એટલે કે નામ આપો. તો આ ફકરાનું યોગ્ય શીર્ષક છે અભ્યાસની રીતો. શું છે? અભ્યાસની રીતો. તો તમને મારા ખ્યાલથી સમજાઈ ગયું હોય છે, આમાં કંઈ અઘરું છે નહીં. છતાં પણ ન સમજાય તો લેક્ચર પૂરો થાય પછી તમે પૂછી શકો છો. બરાબર? આવી રીતના તમને પેરેગ્રાફ આપ્યા હશે, નીચે 5 ક્વેશ્ચન આપ્યા હશે, તમારે એના આન્સર જાતે ગોતીને લખવાના છે. જો તમે પેરેગ્રાફ સરખી રીતે વાંચશો તો તમને આન્સર તરત મળી જશે. બરાબર? તો અહીંયા આપણું પદ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણ પૂરું થાય છે. આગલા લેક્ચરમાં આપણે બીજો ગ્રામરનો પોઈન્ટ જોઈશું. આ તમને 12 વાગ્યા પછી સ્ટડી મટીરિયલમાં ગ્રામરના પોઈન્ટમાં ડોક્યુમેન્ટમાં ફાઇલ તમને મળી જશે, એમાંથી જોઈને તમારે લખવાનું છે. પેરેગ્રાફ પણ લખવાનો છે, ક્વેશ્ચન પણ લખવાના છે અને આન્સર પણ લખવાના છે. ક્લિયર? અને હા, તમે લોકો પૂછતા હતા કે ગ્રામરમાં શું શું આવશે, તો ગ્રામર આ બધું ગ્રામર જ છે. અને ગ્રામરમાંથી ટેક્સ્ટ બુકનું ગ્રામર છે તો એમાંથી આવશે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ અને કાં તો શબ્દ પરથી વાક્ય બનાવો. બસ આ 3 વસ્તુ ટેક્સ્ટ બુકમાંથી ગ્રામર આવશે. બીજું બધું છે એ એસે છે, લેટર છે, સ્ટોરી છે, આ રીતે ગદ્યાર્થ ગ્રહણ છે, અથવા તો આપણે આગળ ભણીએ પદ્યાર્થ ગ્રહણ, એવું બધું આવશે. તો બીજું તમારે ગ્રામર ભણવાની જરૂર નથી. ઓકે? ક્લિયર? થેન્ક યુ.